Hello friends, today we start our lecture number 6 and our subject code is 3130908. Subject is Applied Mathematics for Electrical Engineering. Now we start Newton's forward interpolation formula. Is the formula yp is equal to y0 plus p delta y0 plus p bracket p minus 1 upon 2 factorial delta square y0 plus p into p minus 1 into p minus 2 upon 3 factorial into delta cube y0, where p is equal to x minus x0 upon h. This is the formula for Newton's forward interpolation formula, where h is equal to interval of the value of x. ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ ન્યૂટન્સ ફોરવર્ડ ઇન્ટરપોલેશનના જોશું અને પછી આપણે ન્યૂટન્સ બેકવર્ડ ઇન્ટરપોલેશનના ફોર્મ્યુલા જોશું. એક્ઝામ્પલ લઈએ આપણે ફર્સ્ટ. યુઝિંગ ન્યૂટન્સ ફોરવર્ડ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એફ ઓફ 1.6. હવે આ ફોર્મ્યુલા ક્યારે યુઝ થશે તો કે 1.6 છે એ તમે જોશો તો આ બંનેની વચ્ચે આવે છે, અહીંયા નજીકમાં આવે છે કે એટલે ફોરવર્ડનો યુઝ કરવાનો છે. જો બેકવર્ડનો યુઝ કરવાનો હોય ને તો સપોઝ તમને એવું વેલ્યુ કીધું હોય કે 2.5 આગળ વેલ્યુ ફાઇન્ડ કરો તો આપણે બેકવર્ડનો યુઝ કરશું. એટલે નજીકની વેલ્યુ જો હોય તો આપણે ફોરવર્ડનો યુઝ કરશું અને પાછળની જો વેલ્યુ હોય તો આપણે બેકવર્ડનો યુઝ કરશું. અને બને ત્યાં સુધી તમને ક્વેશ્ચનમાં કહી જ દીધું હશે કે યુઝિંગ ન્યૂટન્સ ફોરવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા. તો ફોરવર્ડ ડિફરન્સ ટેબલ સૌથી પહેલાં તો ફોર્મ્યુલા માટે આપણે ડેલ્ટા વાય, ડેલ્ટા સ્ક્વેર વાય અને ડેલ્ટા ક્યુબ y0 એ ત્રણેય આપણે વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે. તો એના માટે આપણે ટેબલ લઈ લઈએ પહેલાં. તો ફર્સ્ટ જે એક્સ અને વાય આ જે બંને આપેલી છે એને આપણે કોલમ તરીકે લખી નાખીએ. ડેલ્ટા y0ની કોલમ કઈ રીતે ફાઇન્ડ કરશું તો કે 4.82 માઇનસ 3.49 એટલે આપણે 1.33 મળશે. એ જ રીતે 5.96માંથી 4.82 બાદ કરવાના એટલે 1.14 મળશે. 6.5માંથી 5.96 બાદ કરવાના એટલે શું થશે 0.54. એ રીતે ફરી આમાંથી સબટ્રેક્ટ કરો, આમાંથી સબટ્રેક્ટ કરો તો આ બંને વેલ્યુ મળશે અને આમાંથી સબટ્રેક્ટ કરશો એટલે લાસ્ટ મળશે 0.41. તો હવે આમાંથી આપણે વેલ્યુ કહીશું તો સૌથી પહેલાં તો આટલી વેલ્યુની આપણે જરૂર પડશે. કઈ તો કે આ જે બોક્સ કરેલું છે એ જ વેલ્યુ આપણે જરૂર પડશે, બાકીની આપણે વેલ્યુની કોઈ જરૂર પડશે નહીં. તો સૌથી પહેલાં આપણે ફોર્મ્યુલા લખશું. હવે ગિવન એક્સ ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલાં તો તમને આપેલું છે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1.6, x0 ઇઝ ઇક્વલ ટુ 1 એ પણ તમને ટેબલમાં આપી દીધું છે. અહીંયા તમે જોશો તો x0 ઇઝ ઇક્વલ ટુ 1 છે, y0 ઇઝ ઇક્વલ ટુ 3.49 છે, ડેલ્ટા y0 એટલે 1.33, ડેલ્ટા સ્ક્વેર y0 એટલે માઇનસ 0.19 એન્ડ ડેલ્ટા ક્યુબ y0 એટલે માઇનસ 0.41. તો એ વેલ્યુ આપણે ફોર્મ્યુલામાં યુઝ કરશું. યુઝિંગ ન્યૂટન્સ ફોરવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા yx ઇઝ ઇક્વલ ટુ જે ફોર્મ્યુલા આપણે આગળ લખેલી હતી એ જ ફોર્મ્યુલા આપણે અહીંયા લખેલી છે. y0 પ્લસ પી ડેલ્ટા y0 પ્લસ પી ઇન્ટુ પી માઇનસ 1 અપોન 2 ફેક્ટોરિયલ ડેલ્ટા સ્ક્વેર y0 પ્લસ પી ઇન્ટુ પી માઇનસ 1 ઇન્ટુ પી માઇનસ 2 અપોન 3 ફેક્ટોરિયલ ડેલ્ટા ક્યુબ y0. તો y0ની વેલ્યુ તમને ટેબલમાં મળી ગઈ છે 3.49. પીની વેલ્યુ પણ કઈ રીતે થશે તો કે x માઇનસ x0 અપોન h, x ઇઝ ઇક્વલ ટુ 1.6, x0 ઇઝ ઇક્વલ ટુ 1, 1.6 માઇનસ 1 ઇટ મીન્સ 0.6 અપોન 0.4 એટલે 3/2 એન્ડ આન્સર આવશે p ઇઝ ઇક્વલ ટુ 1.5. તો પીની જગ્યાએ આવશે 1.5, ફરી પી અહીંયા 1.5, 1.5 માઇનસ 1. તો બધી વેલ્યુ આપણે ત્યાં પુટ કરશું તો આપણો આન્સર આવશે 5.439. તો 1.6 આગળ ક્વેશ્ચન આપણે કયો કીધો હતો કે 1.6 આગળ વેલ્યુ કઈ આવશે, 1.6 આગળ આન્સર શું આવશે તો લાસ્ટ આન્સર આપણે ફાઇન્ડ કરી લીધો. 1.6 આગળ શું આવ્યું આપણો આન્સર તો કે 5.439. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ sin 52 ફ્રોમ ધ ફોલોવિંગ ટેબલ. હવે 52 કીધું છે, અહીંયા તમને કીધું નથી કે ફોરવર્ડ કે બેકવર્ડ યુઝ કરો, પણ 52 છે એ આની નજીક આવશે તો શું આપણે યુઝ કરશું ફોરવર્ડનો યુઝ કરશું. તો ફોરવર્ડ ડિફરન્સ ટેબલ સૌથી પહેલાં આપણે લખી લઈએ.
થીટાવાળી જે કોલમ છે એને આપણે ઊભી લખી લઈએ, સાઇન થીટા જે રો છે એ આપણે પણ ઊભી લખી લઈએ. તો ફરી આપણે સેમ પ્રોસિજર, નીચેની વેલ્યુમાંથી ઉપરની વેલ્યુ બાદ કરવાની, ફરી નીચેની વેલ્યુમાંથી ઉપરની વેલ્યુ બાદ કરવાની. તો આ 3 વેલ્યુ આવશે. ફરી આ 3માંથી આ બાદ કરશો તો ફરી 2 વેલ્યુ આવશે અને લાસ્ટમાં 1 વેલ્યુ આવશે. તો આ બધી વેલ્યુ તમે જોશો તો એમાંથી આટલાય વેલ્યુની આપણે જરૂર પડશે. કઈ? આ જે છે એ આપણે આટલી વેલ્યુની જરૂર પડશે. ને કેમાં મૂકી દઈએ ડાયરેક્ટ આપણે? તો કે એની જે ફોર્મ્યુલા છે એમાં આપણે પુટ કરી દઈએ. હિયર x0 ઇઝ ઇક્વલ ટુ 45, h ઇઝ ઇક્વલ ટુ 5. x0 ઇઝ ઇક્વલ ટુ 45 શું કામ? તો કે સૌથી જે એક્સની જે આખી રો હતી એમાં આપણે ફર્સ્ટ વેલ્યુ હતી 45, એ જ આપણું x0 થશે. ડિફરન્સ કેટલો હતો? તો કે h ઇઝ ઇક્વલ ટુ 5 નો. y0 પણ તમને ટેબલમાં આપેલી છે પહેલી વેલ્યુ. ગિવન ધેટ x ઇઝ ઇક્વલ ટુ 52, આગળ સાઇન 52 ફાઇન કરવું છે તો x ઇઝ ઇક્વલ ટુ 52 પુટ કરવું પડશે. p ની વેલ્યુ તમને મળી જશે 1.4. યુઝિંગ ફોરવર્ડ ફોર્મ્યુલા શું થશે? ફોરવર્ડની જે ફોર્મ્યુલા છે એ આપણે અહીંયા પુટ કરવાની છે અને વેલ્યુ પુટ કરશું બધાનો એટલે આપણો આન્સર આવશે 0.7879. એનો મતલબ કે સાઇન 52ની આન્સર શું આવશે? હવે આ તમારો આન્સર સાચો છે કે ખોટો એ તમે કઈ રીતે ચેક કરી શકો? તો કે તમારી પાસે સાયન્ટિફિક કેલ્સી હોય એમાં સાઇન 52 ચેક કરી લેવાનું. એનો આન્સર શું આવે છે? 7.7879 આવતો હોય તો આપણો આન્સર સાચો છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોશું હવે. યુઝિંગ ન્યૂટન્સ ફોરવર્ડ ડિફરન્સ મેથડ ટુ ફાઇન્ડ ધ એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ f of 2.3 ફ્રોમ ધ ફોલોવિંગ ટેબલ. એક્સ અને એફ ઓફ એક્સ તમને બે રો આપેલી છે. તો સૌથી પહેલાં તો એનું ફોરવર્ડ ટેબલ શું કીધું છે? એફ ઓફ 2.3 એટલે કે આટલાની નજીક હશે, 2ની પછીની, એટલે કે ફોરવર્ડનો યુઝ કરવો પડશે. તો 2, 4, 6, 8 લખાઈ ગયા. એની આ 4 વેલ્યુ છે ઊભી લખી નાખી. ફરી એના ઉપરથી ડેલ્ટા y0, ડેલ્ટા સ્ક્વેર y0 અને ડેલ્ટા ક્યુબ y0 આપણે સબટ્રેક કરતા ગયા નીચેની વેલ્યુમાંથી ઉપરની વેલ્યુ. તો આપણે આ રીતનું આખું ટેબલ મળી ગયું. હવે એ ટેબલનો યુઝ કરી આપણે જે ફોર્મ્યુલા છે એમાં પુટ કરવાની છે. સૌથી પહેલાં અહીંયા જે જોઈ લો કે શું થશે? x0 ઇઝ ઇક્વલ ટુ 2, y0 ઇઝ ઇક્વલ ટુ 4.2, h એટલે કે આ બંનેનો ડિફરન્ટ આપેલો છે 2 અને x ઇઝ ઇક્વલ ટુ 2.3. x ઇઝ ઇક્વલ ટુ 2.3 તમને આપેલું છે. તો આ બધાની વેલ્યુ આપણે કેમાં મૂકી દઈએ? ફોર્મ્યુલાની અંદર પુટ કરી દઈએ. p ઇઝ ઇક્વલ ટુ આપણે મળશે x માઇનસ x0 અપોન h. તો 2.3 માઇનસ 2/2 ઇટ મીન્સ p ઇઝ ઇક્વલ ટુ 0.15. યુઝિંગ ન્યૂટન્સ ફોરવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા. હવે આમાં ક્યુબવાળું આપણે લખવાની જરૂર નથી કેમ કે એ ટેબલમાં તમે જોશો તો ટેબલમાં શું આપેલું છે કે બાકીનું જે વેલ્યુ છે એ કેવી થઈ જાય છે? 0 થઈ જાય છે. તો આપણે અહીંયા સુધીનું લખીએ તો બી ચાલે. ડેલ્ટા સ્ક્વેરવાળું ના પણ લખો તો પણ ચાલે. તો હવે આપણે જોશું તો ફોર્મ્યુલા લખેલી છે આ પણ કેવું થઈ જવાનું છે? 0 જ થઈ જવાનું છે. તો આટલા બે જ વેલ્યુ પુટ કરવાથી આપણો આન્સર આવી જશે 5. 2.3 માટે આપણો આન્સર કેવો આવશે? 5. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ હવે. ફ્રોમ ધ ફોલોવિંગ ડેટા એસ્ટિમેટ ધ નંબર ઓફ પર્સન્સ ઇયરિંગ વેગ્સ 110 રૂપીઝ. તો સૌથી પહેલાં તમને આપેલું છે રૂપીઝની રો આપેલી છે. કેટલા તમને રૂપીઝ આપશે કે નંબર ઓફ પર્સન? એના પછી 1000માં આપેલું છે નંબર ઓફ પર્સન્સ. આ જે છે રૂપીઝ કેમાં આપેલી છે? 1000માં આપેલી છે. આ જે 250 જે છે વેગ્સ કેટલા છે? તો કે 40, 60, 80, 100 એન્ડ 120. નંબર ઓફ પર્સન્સ 250, 120, 100, 70 એન્ડ 50. તો હવે આપણે જોશું તો કેટલાની સેલરી કેટલી છે એના ઉપર આપણે આખો એક્ઝામ્પલ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે જોશું તો આ 40, 60, 80, 100 અને 120 ફર્સ્ટ કોલમ આવી જશે. આના પછીની સેકન્ડ કોલમ સેમ એઝ. હવે જોશો તો અહીંયા 110 કોની નજીક આવે છે? તો કે લાસ્ટ 2 ડિજિટમાં આવશે. એનો મતલબ કે આપણે બેકવર્ડ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડશે. તો અહીંયા ફોરવર્ડ માટે નહીં આવે પણ બેકવર્ડનો થશે. એટલે કે આ ડેલ્ટા નહીં આવે, બધી જગ્યાએ શું આવશે? નેબલા. નેબલા વાય, નેબલા સ્ક્વેર વાય, નેબલા ક્યુબ વાય અને નેબલા રેસ ટુ 4y. તો પ્રોસેસ તો આપણે સેમ એ જ કરવાની કે 120 માઇનસ 250, 100 માઇનસ 120, 70 માઇનસ 100, 50 માઇનસ 70. પ્રોસેસ સેમ એ જ કરવાની. ફરી પાછી એ પ્રોસિજર કરશો પણ આપણે હવે જે ઉપરની વેલ્યુ લેતા હતા એની જગ્યાએ આપણે જે આ વેલ્યુ લેતા હતા એની જગ્યાએ આપણે કઈ લેવાની છે? નીચેની વેલ્યુ લેવાની છે.
એટલે કે 120 એ એક્સ એનની વેલ્યુ થશે, એક્સ એનની જરૂર પડશે પી માટે, આ વાય એનની જરૂર થશે, આ નેબલા વાય એન, નેબલા સ્ક્વેર વાય એન, નેબલા ક્યુબ વાય એન, નેબલા રેસ ટુ 4 વાય એન, અથવા વાય એનની જગ્યાએ તમારે 1 2 3 4 5 એ રીતે નામ પણ આપવું હોય તો એમ પણ લાસ્ટ જે ડિઝિટ જે છે 5 એના ઉપરથી પણ તમે એને નામ આપી શકો. એક્સ એન ઇઝ ઇક્વલ ટુ મેં તમને જે ઓલી વેલ્યુ જે કીધી હતી એ વેલ્યુ પ્રમાણે આપણે અહીંયા બધી વેલ્યુ પુટ કરી છે અને પીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડશે. ફોર્મ્યુલા શું થશે? ફોરવર્ડ માટે એક્સ માઇનસ એક્સ 0 અપોન એચ હતું, પણ બેકવર્ડ માટે એક્સ માઇનસ એક્સ એન અપોન એચ, તો એની વેલ્યુ થશે -0.5. બેકવર્ડની ફોર્મ્યુલા લખેલી છે. બેકવર્ડની ફોર્મ્યુલામાં ડિફરન્સ કેટલો હતો? તો કે એમાં ડેલ્ટા આવતું હતું, આમાં નેબલા આવશે, એમાં પી -1 P-2 હોતું હતું, આમાં થશે P+1 P+2. ડિફરન્સ ખાલી એટલો જ છે. તો બધેની વેલ્યુ આપણે ખબર જ છે, બધાની વેલ્યુ પુટ કર્યા પછી લાસ્ટ આપણો આન્સર આવશે 52.04. વાયની વેલ્યુ આવશે 52.04. નેક્સ્ટ એના પછી એક્ઝામ્પલ લઈએ. કન્સિડર ધ ફોલોવિંગ ટેબલ વેલ્યુ ડિટરમાઇન્ડ વાય ઓફ 300 એટલે કે લાસ્ટ તમે જોશો તો 300 અહીંયા આવશે, 300 અને પછી એટલે કે એમાં પણ બેકવર્ડનો યુઝ કરવો પડશે. સેમ એઝ આગળ જેમ ટેબલ બનાવતા હોય રીતે ટેબલ બનાવ્યા પછી શું કરવાનું? તો કે આપણે આટલી વેલ્યુની જરૂર પડશે. આ થઈ ગયું આપણું એક્સ એન, વાય એન, નેબલા વાય એન, નેબલા સ્ક્વેર વાય એન, નેબલા ક્યુબ વાય એન, એમ નેબલા રેસ ટુ 4i વાય એન. તો આ બધી વેલ્યુ આપણે ફોર્મ્યુલાની અંદર પુટ કરશું. હિયર xn ઇઝ ઇક્વલ ટુ yn ઇઝ ઇક્વલ ટુ એક્સ એચ એટલે કે ડિફરન્સ. પીની વેલ્યુ પણ આપણે ફાઇન્ડ કરી, કેવી આવે છે? તો કે 1 આવે છે. તો યુઝિંગ ન્યૂટન્સ બેકવર્ડ ફોર્મ્યુલા y ઇઝ ઇક્વલ ટુ yn પ્લસ પી નેબલા yn પ્લસ પી ઇન્ટુ પી પ્લસ 1/2 ફેક્ટોરિયલ નેબલા સ્ક્વેર yn પ્લસ પી ઇન્ટુ પી પ્લસ 1 ઇન્ટુ પી પ્લસ 2 અપોન 3 ફેક્ટોરિયલ નેબલા ક્યુબ વાય. એ રીતે આપણે 4નું પણ લખી શકીએ. આમાં તમારે જે તમારે ટેબલ આવ્યું હોય એ પ્રમાણે આપણે લાસ્ટ ડિઝિટ લખવી પડે. તો બધાની વેલ્યુ આપણે પુટ કરી દઈએ તો આન્સર આવશે 1148. તો વાય એક્સની જ્યારે વેલ્યુ 300 હતી ત્યારે વાયની વેલ્યુ કેવી આવશે? 1148. એ આપણો લાસ્ટ આન્સર આવી ગયો. એના પછીનો એક્ઝામ્પલ. Find P when 175 Celsius using approximate Newton's interpolation formula from the following table. ટેમ્પરેચરની તમને ફર્સ્ટ કોલમ આપેલી છે 140, 150, 160, 170 એન્ડ 180 અને એનું પ્રેશર P આપેલું છે 3685. તો આ જે બધી વેલ્યુ છે આપણે એને કોલમમાં પુટ કરી દઈએ. પ્રોસિજર સેમ કરવાની છે. કઈ? તો કે આપણે લાસ્ટ વેલ્યુમાંથી સેકન્ડ વેલ્યુમાંથી ફર્સ્ટ વેલ્યુ સબટ્રેક કરવાની, થર્ડ વેલ્યુમાંથી સેકન્ડ વેલ્યુ સબટ્રેક કરવાની. તો એ રીતે આપણે આખું ડિફરન્સ ટેબલ મળી જશે અને એમાં આપણે જોશું તો કોનો યુઝ કરવાનો રહેશે? તો કે લાસ્ટ જે છે આ વેલ્યુ 180 થી અહીંયા -1877 આ બધી વેલ્યુ કઈ થશે? તો કે આ આપણું થશે TN. આ ટી અને પીના ઉપરથી નામ આપેલું છે એટલા માટે ટીના એન આપે, અથવા તો XN પણ કહી શકીએ. આ PN છે એટલે એને YN પણ કહી શકીએ. આ શું થશે? નેબલા YN, નેબલા વાય સ્ક્વેર એન, નેબલા ક્યુબ YN એન્ડ નેબલા રેસ ટુ 4. એન્ડ વાયની જગ્યાએ અહીંયા આપણે પીનો યુઝ કર્યો છે અને એક્સની જગ્યાએ અહીંયા આપણે ટીનો યુઝ કર્યો છે. નેક્સ્ટ એના પછી બધાની વેલ્યુ પુટ કર્યા પછી શું થશે? જો અહીંયા XN છે એની જગ્યાએ તમે TN પણ લખી શકો, અહીંયા YNની જગ્યાએ PN પણ લખી શકો. એ બધાની વેલ્યુ આપણે કેમાં પુટ કરવાની રહેશે? ન્યૂટન્સ બેકવર્ડ ફોર્મ્યુલામાં. અને પીની વેલ્યુ આપણે જાતે ફાઇન્ડ કરવાની. કઈ રીતે? તો કે x માઇનસ XN અપોન એચ. એક્સ તમને રકમમાં આપેલું છે 175 અને આન્સર આવી ગયો -0.5. -0.5 આપણે વેલ્યુ પુટ કરશું પીની જગ્યાએ, બાકીની બધાની વેલ્યુ આપેલી છે. તો આ બધી વેલ્યુ આપણે ફોર્મ્યુલામાંની અંદર પુટ કરશું તો આન્સર આવશે 9154.56. તો આ આપણો લાસ્ટ આન્સર આવી ગયો. તો આ રીતે આપણે ન્યૂટન્સ ફોરવર્ડ અને બેકવર્ડના એક્ઝામ્પલ આપણે ગણી શકીએ અને મોસ્ટ IMP છે એક્ઝામ્પલ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.